આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા મુખ્યમંત્રીની મહિલાઓને અપીલ. ગાંધીનગર અને અમદાવાદમાં સ્પા અને હોટેલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દરોડા. 11 સ્પા અને હોટેલના 42 સંચાલકોની CID ક્રાઇમે ધરપકડ કરી. અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસનો દાવો. રાજ્યમાં 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. આગામી 2 દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. અને નવા 3 કાયદા અને ગ્રામીણ પત્રકારત્વની ચર્ચા માટે ડાંગ જિલ્લાના સાપુતારામાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા વર્કશોપ યોજાયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વસહાય જૂથ સખી મંડળની નારી શક્તિને તેમના મંડળોના ઉત્પાદનો ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખી મંડળની શાખ પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે તેવો તેમણે મહિલાઓનો વિશ્વાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વસહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ સખી સંવાદમાં 28,000 સ્વસહાય જૂથોની 3.5 લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ 350 કરોડ રૂપિયાની સહાયનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યું હતું. આ વર્ષના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડની વિવિધ યોજનાઓ રાજ્યની ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવન ધોરણ ઊંચું આવે તે માટે વર્ષ 2010 થી આદરણીય નરેન્દ્રભાઈએ મિશન મંગલની શરૂઆત કરાવી. મિશન મંગલ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં તબીબી સંસ્થાઓ દ્વારા, તાલીમ સંસ્થાઓ દ્વારા 3,13,000થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી છે. ગ્રામીણ નારી શક્તિના ગૃહ ઉદ્યોગ, હુન્નર અને હસ્તકળા કારીગરી જેવા કૌશલ્યનાથી નવી દિશા મળી છે. સ્વતંત્રતા દિનની 15મી ઓગસ્ટના રોજ યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં તિરંગાને સલામી અર્પશે. નાણામંત્રી કનુ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા અને કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત અન્ય પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવો પણ પોતાના પ્રભારી તરીકે ફાળવાયેલા જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. ગુજરાતમાં ચાલતા જુદા જુદા સ્પા તેમજ હોટેલની આડમાં ચાલતા દેહ વેપારની પ્રવૃત્તિ પર CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા, જેમાં પકડાયેલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. CID ક્રાઇમની કચેરીને માહિતી મળી હતી કે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્પા અને હોટેલોની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો છે, જેને કારણે અલગ અલગ ટીમ બનાવીને 35 જેટલા સ્પા તેમજ હોટેલો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 11 જેટલા સ્પા અને હોટેલોમાં આ પ્રવૃત્તિ જણાઈ આવતા લગભગ 22 જેટલા ગુના દાખલ કરીને 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે આ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે માહિતી આપતા કહ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી છે. ધાડ, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશનરે કહ્યું હતું. જો કે તેમણે જણાવ્યું કે છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. તેમણે લોકોને સાયબર ફ્રોડથી બચવા અપીલ કરી હતી. ગુનાની સ્થિતિ જોઈએ તો ચાલુ વર્ષે 39 થયા છે, ગયા વર્ષે 59 હતા, એટલે એમાં 33% ઘટાડો છે. ખૂનની કોશિશમાં 21% ઘટાડો, લૂંટમાં 55 છે ચાલુ વર્ષે, ગયા વર્ષે 81 હતા, એમાં પણ 32% ઘટાડો છે. ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં 22% ઘટાડો. ચોરીઓ એ ચાલુ વર્ષે 1947 થઈ છે, ગયા વર્ષે 2773 હતી, એટલે એમાં 19% ઘટાડો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસ્યો છે, જ્યારે વલસાડના કપરાડામાં 17 મિલીમીટર અને કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીની ગ્રામીણ પત્રકારત્વ માટે વાર્તાલાપ યોજવામાં આવ્યો, જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પીઆઈબીના અધિક મહાનિદેશક પ્રકાશ મગદુમે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી સંવાદ સાધવાનો પ્રયાસ પીઆઈબીનો છે તેમ જણાવી ટુ વે કોમ્યુનિકેશનની કાર્યપ્રણાલી વર્ણવી હતી. આ અંગે વધુ માહિતી આપે છે પીઆઈબીના નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ. ખાસ કરીને જે ડાંગના રૂરલ પત્રકારો છે એના માટે આખો એક પ્રોગ્રામ સેશન આયોજન કરવામાં આવ્યું હતું. એમના માટે ખાસ અમદાવાદથી સિનિયર પત્રકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને એમણે સંવાદ સાધ્યો હતો ડાંગના પત્રકારો સાથે. આ કાર્યક્રમમાં 40થી વધારે પત્રકારોએ સાથ સહકાર સાથે આયોજનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલયના જ એક વિભાગ દ્વારા મિની આઈકોપ એટલે એક નાનું પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા જે ક્રિમિનલ કાયદા છે, નવા જે 3 ક્રિમિનલ કાયદા જે અત્યારે અમલમાં આવી ચૂક્યા છે એના વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા એવા સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, દૂરદર્શનના નાયબ નિયામક ઉત્સવ પરમાર, પીઆઈબીના નાયબ નિયામક શ્રી આરોહી પટેલ, કેન્દ્રીય સંચાર બ્યુરોના નાયબ નિયામક ડોક્ટર ચિરાગ ભોરણિયા, આકાશવાણીના નાયબ નિયામક ભરત દેવમણી, ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયા સહિત ડાંગ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા અર્ચના કરવામાં આવશે. ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે. 5 ઓગસ્ટ પ્રથમ સોમવારથી 3 સપ્ટેમ્બર સુધીના સોમવાર સુધી વિશેષ શૃંગાર કરવામાં આવશે. પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન, બીજા દિવસે કેસરી પુષ્પ દર્શન, તેવી જ રીતે સાથે સાથે અન્નકૂટ દર્શનથી ભગવાન સોમનાથ મહાદેવને સુશોભિત કરાશે. વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં છે, કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે. સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજાનો સમય સવારે 7:30 થી લઈને સાંજે 5:30 સુધીનો હોય છે, એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે, જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધ્વજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે. વહાલી દીકરી યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 2,37,000થી વધુ દીકરીઓને નોંધણી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આ યોજના થકી આપવામાં આવે છે. સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં 494.14 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્યમાં નાણાકીય વર્ષ 2023-24માં 6,29,103 જેટલા નવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમો નોંધાયા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 19,63,050 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એકમોની નોંધણી થઈ છે. અને હવે રાજ્યમાં કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ ઉચ્ચ શિક્ષણ સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા. મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. મહેસાણામાં પીએમ વિશ્વકર્મા યોજનામાં જિલ્લાની 13,490 મહિલાઓએ તાલીમ લીધી. નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના પ્રજાકીય કામગીરીના ભાગરૂપે કુલ 106 કામ તેમજ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાયેલા વધારાના 229 કામો મળી કુલ 335 કામો મંજૂર કરવામાં આવ્યા. મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં પશુ સખી હેલ્પનો 17 દિવસીય તાલીમ શુભારંભ કાર્યક્રમ યોજાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા મુખ્યમંત્રીની મહિલાઓને અપીલ. ગાંધીનગર અને અમદાવાદમાં સ્પા અને હોટેલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દરોડા. 11 સ્પા અને હોટેલના 42 સંચાલકોની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી. અમદાવાદના ગુનાખોરી ઘટી હોવાનો પોલીસનો દાવો. રાજ્યમાં 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. આગામી 2 દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.